આપણે શું વાત કરીએ છીએ કે ભાઈ કેમિકલ ફર્ટિલાઇઝરની માત્રા જમીનમાં ઓછી જાય, શાકભાજી પર ઓછી આવે, ધાન પર ઓછી આવે,
પાણીમાં ઓછી અસર કરે, દૂધને ઓછી અસર કરે. પણ મારો મેઇન મુદ્દો એ છે કે હ્યુમન હેલ્થ જોડે કેટલ હેલ્થ, ત્રીજું આવે છે સોઇલ હેલ્થ, ચોથું આવે છે એન્વાયરમેન્ટ અને પાંચમું આવે છે વોટર, પાણી. આ ધરતી આપણો સ્ટોર રૂમ છે, આ આકાશ આપણો સ્ટોર રૂમ છે. હવાની અંદર અને ધરતીની અંદર અનેક ન્યુટ્રન્સ રહેલા છે. માત્ર એ સ્ટોર રૂમનું તાળું ખોલવાની જરૂરિયાત છે અને એ તો સ્ટોર રૂમનું તાળું ખોલવાનું કામ આ જમીનમાં રહેલા બેક્ટેરિયા કરે છે, અવેલેબલ કરે છે, સૂક્ષ્મ જીવાણુ કરે છે. મિત્રો, પ્રાકૃતિક ખેતીની ખૂબ સરસ વાત કરી કિસ્તરે સાહેબે, ભરતભાઈ પટેલ સાહેબે સવારમાં વાત કરી. બાગાયત ખાતું અત્યારે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટની શહેરમાં ટ્રેનિંગો ચલાવી રહી છે. એના પછી હમણાં રિસેન્ટલી એક નવી સ્કીમ ડેવલપ થઈ છે, યોજના ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી છે માળીની. અમે માળીઓ જેટલા પણ શહેરમાં છે એમને પણ 3 દિવસની તાલીમ આપવાનું શરૂઆત કર્યું છે. કારણ કે આ ટેકનિકલ વસ્તુ છે. આની અંદર કોઈ પણ ઇલિટરેટ પર્સન એગ્રીકલ્ચરમાં આવી શકે નહીં, એટલા માટે કુશળ શ્રમદળની જરૂરિયાત છે. એના માટે આપણે ટ્રેન થવું પડશે, એના માટે આપણે ટાઈમ અને આપણે મનીનો પણ ભોગ આપવો પડશે. સીઈંગ ઇઝ બિલીવિંગ. આપણે જોયેલું કરીએ છીએ, સાંભળેલું કરતા નથી. તો આપણે અહીંયા થોડા ખેડૂતોના ખેતરો જોઈશું. એક્ઝિબિશનમાં તો બહુ સારો અનુભવ રહ્યો છે અને બહુ સારો એવો રિસ્પોન્સ બી મળ્યો છે. આજે બીજો દિવસ છે, આજે બહુ સારો રિસ્પોન્સ મળ્યો બીજા દિવસે. છેલ્લા 4 વર્ષથી એક સારો અનુભવ, સારી ફેસિલિટી સાથે અમે લોકો એક્સપોમાં પાર્ટિસિપેટ કરીએ છીએ અને ખરેખર 100 આઉટ ઓફ 100 અમે લોકો એમને એક માર્કિંગ આપી શકીશું. એક્ઝિબિશનમાં આમ ખેડૂતો અને વેપારી વર્ગોની સૌથી વધારે મુલાકાત આ વખતે રહી. ગયા 2 વર્ષથી આપણે જોતા આવ્યા છે, એના કરતાં આ વખતે સંખ્યામાં ઘણો વધારે જોવા મળે છે. ઘણું સારું ઇન્ટરેક્શન થયું અને નવા ક્લાइंट्स भी જોવા મળેલા છે. एग्री एशिया का एक्सपीरियंस बहुत ही बढ़िया रहा, बहुत ही अच्छा क्राउड है, बहुत ही अच्छा रिस्पांस मिल रहा है. તમારા માધ્યમથી અમે ખેડૂત મિત્રોને કહેવા માગીએ છીએ આખા ગુજરાતના કે અમૂલના ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના પ્રોડક્ટનો વપરાશ કરો અને ખેતી બચાવો. તમારી ખેતી બચશે અને ખેડૂત હંમેશા સક્ષમ બનશે. એકચ્યુઅલી પાછલા 3 વર્ષથી એગ્રી એશિયાના જોડે જોડાયેલા છીએ અને પાછલા 3 વર્ષથી કન્ટિન્યુઅસલી પાર્ટિસિપેટ કરતા રહ્યા છીએ. તો પાછલા 3 વર્ષથી દરેક વર્ષે ગ્રોથ બાય ગ્રોથ કસ્ટમરનો બેઝ બી વધી રહ્યો છે અને એક્સપિરિયન્સ બી સારો છે. દર વર્ષે કંઈક ને કંઈક નવી લીડ મળતી રહે છે અને માર્કેટની અંદર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કમાં એક્સપાન્શન માટે બી સારી એવી હેલ્પ મળી રહે છે પ્લેસમેન્ટ પરથી. એગ્રી એશિયાનું બહુ સારો એક્સપિરિયન્સ છે હમણાં અને અમે ઘણા વર્ષથી પાર્ટિસિપેટ કરીએ છીએ અને આ વર્ષે પણ ખેડૂતોની વિઝિટ સારી છે અને ગુજરાત અને બહારના સ્ટેટમાંથી પણ ઘણા ખેડૂતોએ મુલાકાત લીધી છે અને ખૂબ જ સારું આયોજન છે અને સારો एक्सपीरियंस છે. बहुत अच्छा रहा. मतलब अगर बताते जाऊं तो इधर आके हम पहली बार लगाए हैं इस बार और बहुत अच्छा रहा. इधर कस्टमर भी काफ़ी रेस्पॉन्स दिए हैं और डीलर भी रेस्पॉन्स काफ़ी मिला है. लेकिन जिस तरीके से यहाँ पे सुविधाएं दी जा रही है, व्यवस्थाएं की गई है, तो उससे हमें काफ़ी अच्छा माइलेज मिल रहा है. और यहाँ से जैसे कि हम बात करें कि हम इंस्टेंट बुकिंग्स वगैरह भी ले रहे हैं, तुरंत हमारे कस्टमर जो हैं जो हम उनको बताना चाहते हैं उस चीज़ को समझते हैं और जो दिखता है वो बिकता है, वो वाली जो बात होती है वो डेफिनेटली यहाँ पे दिख रही है. और जिस हिसाब से आप लोगों की तरफ से हमें हेल्प मिल रहा है तो वो रियली अप्रिशिएबल. तो सो थैंक यू सो मच. मैं तो पहले बोलूँगा कि थैंक्स टू गुजरात गवर्नमेंट एंड ऑर्गेनाइजर टीम कि हमको होंडा को यहाँ आने के लिए मौका दिए. लास्ट 6 to 7 ईयर्स हम लोग यहाँ पार्टिसिपेट कर रहे हैं. આ એક્ઝિબિશનમાં અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. જે છેલ્લા 2-3 વર્ષનો જે મારો અનુભવ હતો એગ્રીટેક એશિયામાં એના કરતાં વિઝિટર્સ પણ ઘણા સારા હતા
એટલે વિઝિટર્સની સંખ્યા પણ વધારે હતી અને ટાઈપ ઓફ વિઝિટર્સ જે કહીએ કે જે મતલબ ખરેખર ઇન્ટરેસ્ટ લઈને પ્રોડક્ટ માટે વાત કરતા હતા એ કેટેગરી પણ કસ્ટમર્સની ઘણી સારી હતી. નોર્મલી અમે રેડિકલના જેટલા બી એક્ઝિબિશન થાય છે એમાં પાર્ટિસિપેટ કરીએ છીએ. લાસ્ટ યરની જેમ આ વખતે પણ અમને મજા આવી છે. અમે અમુક પ્રમોશનલ ઓફર્સને મૂકી અમને અમુક બુકિંગ્સ પણ મળ્યા છે. તો આ વખતે એક્સપિરિયન્સ સારો રહ્યો છે. નેક્સ્ટ ટાઈમ પણ અમે ડેફિનેટલી પાર્ટિસિપેટ તો કરીશું. ખૂબ જ સરસ છે, ટીમ સપોર્ટિવ છે અને મને આશા છે કે આ જેટલી પણ લીડ મળે છે સ્ટાર્ટઅપને તો એ પોતાના બિઝનેસમાં કન્વર્ટ થઈને એ લોકોને ફ્યુચરમાં આગળ વધારે.